સુરતમાં પર્વત પાટિયા ભાવના જ્વેલર્સમાં ચોરી થયાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં રીકન્સ્ટ્રક્શનના નામે પોલીસ દ્વારા માત્ર દેખાડો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લાવી માત્ર 3 દુકાનોમાં આરોપીને ફેરવી પોલીસ રવાના થઈ ગઈ હતી। ચોરીના આરોપી લાખસિંહ હેમસિંહ રાઠોડની ધરપકડ બાદ પોલીસે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન તો કર્યું, પરંતુ તે માત્ર દેખાડો પૂરતું જ રહી ગયું હોવાના આક્ષેપ ઉઠ્યા છે। પોલીસ આરોપીને સ્થળ પર લાવીને માત્ર 3 દુકાનો સુધી જ ફરાવી રવાના થઈ ગયા હતા। આરોપીએ દિવાલોમાં બાકોરા કેવી રીતે પાડ્યા, જ્વેલર્સની દુકાન સુધી કઈ રીતે પહોંચ્યો તેનું કોઈ વાસ્તવિક રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જ ન હતું। આરોપી બાકોરામાંથી ખરેખર પસાર થઈ શકે છે કે નહીં તેની પણ પોલીસ દ્વારા કોઈ તપાસ કે પ્રેક્ટિકલ ડેમો હાથ ધરાયો નથી। પોલીસે રીકન્સ્ટ્રક્શન કરતા વધારે લોકોએ દેખાડો કરવા જેવી કાર્યવાહી કરી હોવાનું સ્થાનિકોમાં કહેવાઈ રહ્યું છે। પોલીસ આરોપીને સ્થળ પર લાવી તાયફા કરી થોડા સમયમાં રવાના થઈ જતા તપાસની પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।